હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બજારમાં પેકેટમાં મળે તેવા સિંગ ભુજિયાની રેસીપી. એકદમ સરસ ક્રિસ્પી સિંગ ભુજિયા માત્ર 10 મિનિટમાં ઘરે બનાવીને તૈયાર કરીશું. અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કેટલા સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે. જો છે ને એકદમ ક્રિસ્પી. તો જો આ રીતના સિંગ ભુજિયા ઘરે બનતા હોય તો બજારના પામ ઓઇલના શા માટે ખાવા જોઈએ? સૌ પહેલાં 1 ચમચી લાલ મરચું પાવડર લઈ લેશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું. થોડી હળદર ઉમેરી દેશું. થોડો ગરમ મસાલો પાવડર ઉમેરી દેશું. થોડું ધાણા જીરું પાવડર ઉમેરી દેશું. થોડો સંચર પાવડર ઉમેરી દેશું. અને થોડા સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ ઉમેરી દેશું. થોડી હિંગ ઉમેરી દેશું. અને ચમચીથી બધી વસ્તુને મિક્સ કરી અને એકદમ સરસ ચટપટો અને તીખો મસાલો તૈયાર કરી લેશું. હવે મસાલો આપણો મિક્સ થઈ ગયો છે, તો તેને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દેશું. હવે એક વાસણમાં આપણે અડધો કપ જેટલો ચણાનો લોટ લઈ લેશું. જે કપના માપથી આપણે લોટ લીધો છે એ જ કપના માપથી આપણે સિંગદાણા લેશું. 1 ચમચી જેટલો ચોખાનો લોટ અને 1 ચમચી જેટલો તપકીરનો લોટ ઉમેરી દેશું. તપકીરના લોટની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો. હવે તૈયાર કરેલો બધો મસાલામાંથી 1 ચમચી જેટલો મસાલો બાકી રાખી અને બાકીનો બધો ઉમેરી દેશું. 2 ચમચી જેટલું પાણી ઉમેરશું અને તેને ચમચીથી મિક્સ કરી લેશું. તો આ રીતે 1 ચમચી જેટલું પાણી ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. અહીં આપણે એકદમ સરસ કઠણ લોટ રાખવાનો છે, તો વધારે એકી સાથે પાણી ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. મને અહીં 1/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. હવે આ રીતે એકદમ સરસ ચણાનો લોટ મિક્સ થઈ ગયો છે. જરા પણ ગાંઠા ન પડે એ રીતનો લોટ મિક્સ કરી લેવાનો. એ જ કપના માપથી આપણે 1 કપ જેટલા સિંગદાણા ઉમેરી લઈશું. જે કપથી મેં ચણાનો લોટ લીધેલો હતો એ જ કપથી સિંગદાણા લીધેલા છે. સિંગદાણા કરતાં ચણાનો લોટ અડધો ઉમેરવાનો છે. 2 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી દેશું, જેથી કરી અને ચણાના લોટમાંથી સિંગદાણા બધા જ અલગ થઈ જશે. તમે જોઈ શકશો ચોખાનો લોટ ઉમેર્યા પછી આપણા સિંગદાણા આ રીતે અલગ થઈ ગયા છે. હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા પણ રાખી દીધું છે. હવે બધા જ સિંગદાણાને આપણે આ રીતે એક પ્લેટમાં અલગ કરી લેશું. તેલ ગરમ થઈ ગયા પછી આ રીતે અલગ અલગ સિંગદાણા પાડશું તો તેલ બળી જશે આપણું. તો હું પહેલાં જ આ રીતે પ્લેટમાં તેને છૂટા કરી લઉં છું, જેથી કરી અને આપણે તળવામાં સહેલાઈ પડશે. તેલ ગરમ થઈ જાય એટલે બધા જ સિંગ ભુજિયા આપણે તેમાં ઉમેરી દેશું અને ધીમા તાપ ઉપર તેને તળી લેશું. આ સિંગ ભુજિયાને આપણે એકદમ ધીમા તાપ ઉપર તળવાના છે, જેથી કરી અને એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે. તો જરા પણ ઉતાવળ કર્યા વગર ધીમા તાપ ઉપર તેને થવા દેશું. 1 થી 2 મિનિટ જેવો તેને સમય લાગશે. જારાથી તેને વચ્ચે વચ્ચે આ રીતે ફેરવતા રહેવાનું અને ચારે બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દેશું. તો હવે આપણા સિંગ ભજીયા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તેલ નીતાળી અને તેને એક પ્લેટમાં કાઢી લેશું. આ જ રીતે બધા સિંગ ભજીયાને તળીને તૈયાર કરી લેવાના છે. ફરી પાછા એ જ રીતે મેં પ્લેટમાં છૂટા કરી લીધા છે અને ગરમ તેલમાં તેને ઉમેરી દેશું. આ રીતે જો અગાઉથી તમે પ્લેટમાં બધા સિંગ ભજીયા અલગ કરી દેશો તો તળવામાં તમને ખૂબ જ સહેલાઈ પડશે. ફરી પાછું ધીમા તાપ ઉપર આપણે તેને 1 થી 2 મિનિટ સુધી થવા દેવાના. જેટલા તમે ધીમા તાપમાં તળશો એટલા જ તમારા સિંગ ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે. ફરી પાછું 1.5 થી 2 મિનિટ સુધી મેં તેને તળાવવા દીધા છે. જારાથી આ રીતે તેને ચારે બાજુ ફેરવતું રહેવાનું, જેથી કરી અને બધી બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય. તો આ રીતે તમે જોઈ શકશો સતત 2 મિનિટ સુધી મેં તેને તળાવવા દીધા હતા. હવે બધું તેલ નીતાળી અને કાઢી લેશું. તો બધા સિંગ ભજીયાને આ રીતે મેં તળીને તૈયાર કરી લીધા છે. હવે આપણે જે 1 ચમચી જેટલો મસાલો બાકી રાખેલો છે તેને પણ ઉમેરી દેશું. ઉપરથી આ રીતે તેમાં મસાલો છાંટવાથી સિંગ ભજીયાનો સ્વાદ એકદમ સરસ ટેસ્ટી લાગે છે. હાથેથી તેને મિક્સ કરી લેશું. તો એકદમ સરસ બજાર જેવા ટેસ્ટી સિંગ ભજીયા આ રીતે ઘરે માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થાય છે ને ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી રેસિપી. આજનો વિડીયો પૂરો જોયા પછી જો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને તોડીને પણ બતાવું તો એકદમ સરસ ક્રિસ્પી બજાર જેવા જ સિંગ ભજીયા તૈયાર થયા છે. તમને આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.